જય વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ વાજા. ગઈકાલે તમારું પેપર પતી ગયું અને આશા છે કે તમારું પેપર સારું ગયું હશે અને તમે બધાએ માર્ક પણ ચેક કરી લીધા હશે. પેપર જોવા જઈએ તો મીડિયમ લેવલનું હતું. ગઈ ફેરે કરતા પાર્ટ એ થોડો ઈઝી હતો. જે 10 માર્ક્સ ગઈ ફેરે વ્યાકરણના હતા એના કરતા આ ફેરે ફકરા પૂછાયા એટલે તમારા લોકોના માર્ક્સ 8 થી 10 માર્ક્સ પ્લસ હશે પાર્ટ એમાં. અને પાર્ટ બી એ જ રીતનો હતો કે જેમાં 70 થી 80 આવી શકે. તો એવરેજ માર્ક્સ છે ને આપણે મેરિટની તો ચર્ચા ના કરી શકીએ કારણ કે મેરિટ તો નક્કી ના જ કરી શકાય. પણ જો તમારા ફિમેલમાં 100 થી પ્લસ હોય અને મેલમાં 130 થી પ્લસ હોય ને તો માર્ક્સ સારા કહેવાય એટલે તમે આશા રાખી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ કે તમારી હવે જોઈનિંગ સુધી એટલે ટ્રેનિંગ સુધીની પ્રોસેસ કઈ રીતની રહેવાની હશે. તમારા માર્ક્સ તમે જોઈ લીધા હશે, તમને અંદરથી ઉત્સાહ હશે કે હવે આગળ શું થવાનું હશે, કઈ રીતની પ્રોસેસ થવાની હશે, તે બધો તમને ઉત્સાહ હશે અને જાણવાનું મન બી હશે કે બધું જાણી લઉં આગળ એટલે મને ધ્યાનમાં રહે, મારાથી કોઈ ભૂલચૂક ના થાય. એ બધી વસ્તુ તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનો છું એટલે છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. અને જો ચેનલમાં નવા હો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. બીજી એક વાત પણ તમને કહેવાનું મન છે કે હજી તમારે ટ્રેનિંગને વાર લાગશે. સમજો ને તો એકાદ વર્ષનો સમયગાળો લાગશે કારણ કે અમારી ટ્રેનિંગ અત્યારે ચાલે છે. બધા સેન્ટર ફૂલ છે. અમારી ટ્રેનિંગ ડિસેમ્બરથી જાન્યુઆરી આસપાસ સુધી પતી શકે છે. એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી તો તમારે બોલાની ગણતરી નથી જ. એટલે તમે અત્યારના સમયગાળામાં જો સારી ભરતીની તૈયારી કરવી હોય, આનાથી બી ઊંચી ક્લાસ 3, અપર ક્લાસ 3, ક્લાસ 1, 2 તો તમે તૈયારી કરી શકો છો. હજી તો તમારી જોડે વર્ષનો ટાઈમ છે એટલે આ વસ્તુ ખાસમાં ધ્યાન રાખજો. પછી તમારે કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય કાં તો તૈયારી દરમિયાન તમે નોકરી છોડી હોય તમારે અત્યારે પૈસાની કઈ રીતની જરૂર હોય તો તમે જોબ બી કરી શકો છો. ફક્ત ને ફક્ત ઘરે બેઠા બેઠા તમારે રિઝલ્ટનું વેઇટ નથી કરવાનો. હું તમને આ સલાહ આપવા માંગુ છું કે તમારે રિઝલ્ટની રાહ જોવાની નથી. રિઝલ્ટ તો હવે આવવાનું જ છે એટલે તમારે જોબ કરવી હોય તો તમે જોબ કરીને પૈસા કમાઈ શકો છો. કાં તો પછી તમે તૈયારી કરીને આનાથી સારી જોબની બી તૈયારી કરી શકો છો. કાં તો પછી ઘરે ફરો અને આનંદ કરો. આ વસ્તુ તમે કરી શકો છો. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરીએ કે હવે આગળની પ્રોસેસ શું રહેશે. ગઈકાલે એટલે કે 14 જૂને તમારું પેપર પતી ગયું. હવે આગળ તમારી પહેલા આવશે તમારી પ્રોવિઝનલ આન્સર કી. પહેલા પ્રોવિઝનલ આન્સર કી આવશે પછી ફાઇનલ આન્સર કી આવે. પ્રોવિઝનલ આન્સર કી આવતા અઠવાડિયાથી 10 દિવસનો સમયગાળો લાગશે. આ બધી પેટર્ન છે ને હું લાસ્ટ યર પ્રમાણે તમને કહીશ. એમાં કદાચ અઠવાડિયાનો ફરક હોઈ શકે, બાકી સેમ જ રહે કારણ કે પોલીસ ભરતી બોર્ડ બી સેમ છે અને એના અધ્યક્ષ પણ સેમ જ છે, નિર્જા ગોટરુ સાહેબ. એટલે હવે તમારું પેપર 14 જૂને પતી ગયું ને તમારી આન્સર કી આવતા 10 થી 15 દિવસનો સમયગાળો લાગી શકે. 10 દિવસ તમારી પ્રોવિઝનલ આન્સર કી છે ને 10 દિવસમાં આવી જશે. તમે માર્ક્સ તો જોઈ જ લીધા હશે અને એમાં લગભગ બહુ જાજો ફરક નહીં પડે. પછી તમારી જે દિવસે આન્સર કી આવે ને પ્રોવિઝનલ એના દિવસથી તમારે છે ને અઠવાડિયાથી 10 દિવસનો તમને વાંધા અરજીનો સમયગાળો આપ્યો હશે કે તમને કોઈ ક્વેશ્ચનમાં ડાઉટ લાગે કે ભૂલચૂક લાગે તો તમે એમાં સુધારો કરી શકો અને તમે વાંધા અરજી કરી શકો છો. તો અઠવાડિયાથી 10 દિવસનો એનો સમયગાળો આપ્યો હશે. પછી બધી વાંધા અરજી ચેક થાય, કોઈ ભૂલચૂક હોય તો સુધરી જાય, કોઈ ખોટો પ્રશ્ન હોય તો બધાને 1 માર્ક્સ મળી જાય. આ બધી પ્રોસેસ પત્તા તમારું ફાઇનલ આન્સર કી રેડી થશે અને તમારી ફાઇનલ આન્સર કી છે ને જુલાઈના એન્ડ સુધી કાં તો ઓગસ્ટના પહેલા વીકમાં આવી શકે છે. એટલે આપણે માની લઈએ કે તમારી છે ને ઓગસ્ટ છે ને એના પહેલા જ વીકમાં તમારી આન્સર કી આવી શકે. ઓગસ્ટનું પહેલું વીક ફાઇનલ આન્સર કી. હવે તમારી જેવી ફાઇનલ આન્સર કી આવશે ને એના અઠવાડિયાની અંદર જ તમારા માર્ક જાહેર થઈ જશે. એટલે 15 ઓગસ્ટની પહેલા તમારા માર્ક આની પૂરેપૂરી સંભાવના છે. આ વસ્તુ સમજી લેજો. એટલે આપણે 15 ઓગસ્ટનું આશરો રાખીએ છીએ. 15 ઓગસ્ટ સુધીમાં તમારા માર્ક તમે પોતાના માર્ક જોઈ શકશો. હવે પછી માર્ક આવી ગયા પછી તમારે થોડો ટાઈમ લાગશે. પછી ડીવીની પ્રોસેસ આવવાની છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જગ્યાના 2 ગણા લોકોને બોલાવવામાં આવે છે. એટલે આપણે 12,700ની જગ્યા હતી ને તો 25,000 લોકોને બોલાઈ શકે છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે આવે છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે ને સપ્ટેમ્બરના મિડમાં આવશે. એટલે માની લો ને કે 30 સપ્ટેમ્બર સુધી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલી શકે છે. એટલે સપ્ટેમ્બરના લાસ્ટ 10-15 દિવસોમાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ થઈ શકે છે. ડોક્યુમેન્ટમાં કયા ડોક્યુમેન્ટ લઈ જવા એ બધા પ્રશ્નો તમને હશે. જો તમને એના પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ કરજો. એના પર હું સ્પેશિયલ વિડીયો તમને ડિટેલમાં બતાવી દઈશ. જે ગઈ વખતે હતું એ જ આ સેમ વખતે રહેવાનું છે. એટલે એક વસ્તુ તમને સમજાવી દઈશ. અને કોઈ પર્સનલ ક્વેશ્ચન હોય તો તમે મને ટેલિગ્રામમાં બી પૂછી શકો છો અને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને બી પૂછી શકો છો. જેવું તમારું ડીવી પતશે ને એટલે એના થોડા સમય બાદ એટલે 1.5 થી 2 મહિના સમય બાદ તમારું પ્રોવિઝનલ રિઝલ્ટ આવશે. પહેલા ફાઇનલ રિઝલ્ટ નહીં આવે. હવે પ્રોવિઝનલ રિઝલ્ટ છે ને નવેમ્બરના એન્ડમાં આવી શકે. આપણે નવેમ્બર એન્ડ જ રાખીએ છીએ. નવેમ્બર એન્ડ કાં તો પછી ડિસેમ્બરના સ્ટાર્ટિંગમાં. નવેમ્બર એન્ડ કાં તો ડિસેમ્બરના સ્ટાર્ટિંગ.
હવે ડિસેમ્બર મહિનામાં છે ને તમારું ઓલમોસ્ટ બધું જ પતી જશે. ડિસેમ્બર મહિનામાં જેવું તમારું પ્રોવિઝનલ રિઝલ્ટ આવે, અઠવાડિયાની અંદર જ તમારું ફાઇનલ રિઝલ્ટ આવી જશે. એટલે આપણે માની લઈએ કે ફર્સ્ટ વીક, ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં તમારું ફાઇનલ રિઝલ્ટ આવી જશે. ફાઇનલ રિઝલ્ટ જેવું આવે એટલે તમને કન્ફર્મ થઈ જાય કે ભાઈ મને યુપીસી મળ્યું છે, એપીસી મળ્યું છે, એસઆરબીએફ મળ્યું છે કે જેલ સિપાઈ મળ્યું છે અને તમારા માર્ક્સ કેટલા છે, બધું વસ્તુ તમને ફાઇનલ રિઝલ્ટમાં ખબર પડી જવાની છે. જેવું ફાઇનલ રિઝલ્ટ આવે ને એના 15 થી 20 દિવસમાં પસંદગી પત્રનો કાર્યક્રમ ગઈ વખતે થયો હતો અને આ વખતે બી થઈ શકે છે. સીધી વસ્તુ છે, પ્રોસેસ તો સેમ જ રહેવાની છે. એટલે તમારે ડિસેમ્બર એન્ડ સુધીમાં પસંદગી પત્રનો કાર્યક્રમ થઈ શકે છે અને લગભગ તમને બધાને ગાંધીનગર બોલાવશે અને એ દિવસનો તો તમને બહુ મજા આવી જશે. એટલે આપણે લખીએ છીએ લાસ્ટ વીક ડિસેમ્બરનો, એમાં તમને બધાને પસંદગી પત્ર મળી શકે છે. જોઈનિંગ લેટર ના કહેવાય, એ સિલેક્શન લેટર કહેવાશે, પણ એમાં બી તમને મજા આવશે. તમારા માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવશે, તમને બધાને બસમાં લઈ જશે, લાવશે અને આખો દિવસ મજા આવશે, સારું રહેશે. અને લાસ્ટ ટાઈમ ત્યારે હર્ષ સંઘવી સાહેબે એક જાહેરાત કરી હતી જિલ્લા ચોઈસની. બાકી એની પહેલા કોઈ જિલ્લા ચોઈસનું હતું નહીં. એટલે પછી તમને જિલ્લા ચોઈસની વેબસાઇટ આવશે, લિંક આવશે, એમાં તમે ચોઈસ કરી શકશો કે તમારે કયો જિલ્લો લેવો છે. 2 સિટી નાખવાના હશે અને 3 જિલ્લા નાખવાના હશે. એટલે એ બી તમને આવશે. અને ગઈ ફેરે કેવું હતું કે ભાવનગર, પાટણ, બનાસકાંઠા આ બધામાં જગ્યા નથી. આ વખતે જોઈએ આપણે કે દરેકના જિલ્લામાં થોડી ઘણી જગ્યા હોય તો બધા માટે સારું કે બધાને પોતાનો જિલ્લો મળી જાય. તો તમારે જિલ્લા ચોઈસનું છે ને જાન્યુઆરી 15 સુધી આવી શકે. 15 જાન્યુઆરી સુધી તમે જિલ્લા ચોઈસનું લિંકમાં અપ્લાય કરી શકો અને એ બી 15 થી 20 દિવસમાં તમને જિલ્લા ફાળવી દેવામાં આવે એટલે તમને ખબર પડી જાય કે ભાઈ મને મારી પોસ્ટિંગ આ જિલ્લામાં રહેશે, આ સિટીમાં રહેશે. એટલે એ 30 જાન્યુઆરી સુધી આપણે કહી શકીએ કે તમને જિલ્લાની ફાળવણી 30 જાન્યુઆરી સુધી થઈ જાય. અત્યાર સુધીમાં તમારી ઓલમોસ્ટ બધી પ્રોસેસ પતી ગઈ છે. તમને એમ થતું હશે કે મેડિકલની પ્રોસેસ બાકી છે, તો મેડિકલની પ્રોસેસ છે ને તમારી પસંદગી પત્ર પછી આવશે. પસંદગી પત્ર પછી આવશે એટલે તમારે જાન્યુઆરીથી ડિસેમ્બરના સમયગાળા આસપાસ, ડિસેમ્બરથી જાન્યુઆરી આસપાસ તમારું મેડિકલનું બી થઈ શકે છે. અને મેડિકલમાં બી બહુ નોર્મલ હોય છે, એવું કંઈ અઘરું હોતું નથી. એટલે એમાં તમારે ટેન્શન લેવાની જરૂર નથી. છતાં બી તમને કોઈ બી મનમાં પ્રશ્ન હોય કે મારે આ પ્રોબ્લેમ છે, કોકને દાંત સડેલા છે, પેલું દાંતમાં બ્રેસલ્સ હોય છે, એવા બધા પ્રોબ્લેમ હોય તો તમે પૂછી શકો છો. હું તમને એનો પ્રોપર જવાબ આપી દઈશ. એ પતી જાય પછી તમારે ખાલી વેઇટ કરવાનો છે કે ત્યારે તમને હાજર કરે એનો મેસેજ આવે. પછી એપ્રિલથી મે સુધીમાં તમને લગભગ હાજર કરી દેશે. જાન્યુઆરી સુધીમાં અમારા બધાનું પીઓપી પતી જશે આ ભરતીવાળાનું અને તમને લોકોને માર્ચથી એપ્રિલ સુધીમાં હાજર કરી દેવું મને આ જોતા લાગે છે. એટલે તમારી જોડે આજે જૂનથી છે ને આવતી એપ્રિલ સુધી, એટલે 10 મહિના સુધી તમારે ખાલી વેઇટ કરવાનો છે. એટલે તમે હરીફરી શકો છો, જોબ બી કરી શકો છો અને સારી નોકરીની તૈયારી બી કરી શકો છો. જે બી પ્રોસેસ હતી મેં તમને જણાવી. આના સિવાય બી તમને કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. આપણે અત્યારથી કન્ટિન્યુ 6 મહિનાથી વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા રહીએ છીએ અને અત્યારે તમારું પીઓપી ના પતે ને ત્યાં સુધી જોડાયેલા રહીશું અને નવા વિદ્યાર્થીઓને બી આપણે ગાઈડ કરતા રહીશું. જો ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જે મિત્રોને સારા માર્ક્સ થાય છે એને શેર કરી દો એટલે એને આઈડિયા રહે કે આગળ શું પ્રોસેસ થવાની છે. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.